બજારમાં આવેલ ફરસાણની દુકાનમાંથી લીધેલ લાડુ પર ફૂગ લાગેલ હોવાના ગ્રાહકે આક્ષેપ કર્યા હતા। કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓની દુકાનમાંથી લીધેલ લાડુ ઉપર ફૂગ લાગેલ હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ફરસાણની દુકાનમાં આવેલા ગ્રાહકે સત્યનારાયણ ફરસાણ મીઠાઈની દુકાનમાંથી લાડુ લીધેલ હતા। તે લાડુ ઘરે લઈને ખોલતા તેમાંથી ફૂગ નજરે પડતા તરત જ દુકાને આવીને દુકાનદારને જણાવેલ કે આપે ફૂગ લાગેલ લાડુ આપ્યા છે, જેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે। આવા લાડુ કેમ આપ્યા છે? મીડિયાએ પણ તપાસ કરતા દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા, જેથી ગ્રાહકે માંગ કરી હતી કે આરોગ્ય વિભાગે આ દુકાનમાં ચેકિંગ હાથ ધરવું જોઈએ અને આવી વસ્તુઓનું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। શું બનાવ બન્યો તો તમારી સાથે ને કઈ જગ્યાએ? મારો ભાણિયો અત્યારે ધોરણ 10 માં પાસ હોવાથી એ પાસ થયા અને સર્વેના જતા માટે મીઠાઈ લઈને આવ્યો। તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી। મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે। ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે। અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાળ બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી। દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે। તંત્ર દ્વારા શું માંગ કરવામાં? તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય સીલ કરવી જોઈએ। એટલે તમે માનો છો કે જે રીતના આ બધી વેચાણ કરી રહ્યા છે આવી બધી દુકાનોને સીલ મારવું જોઈએ? જો તંત્ર અત્યારે કાયદાકીય આના પર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ। જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી 24 કલાકમાં ફરિયાદનો કોઈ ડિસિઝન નહીં લે તો પીએમ સાહેબને ફરિયાદ જશે। પુષ્પક કુમાર પોટિયા।